નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છે અને આયોજકો ચિંતામાં છે, ખેલૈયાઓ ચિંતામાં છે. આયોજકો નવરાત્રિનો પંડાલ બાંધવાની શરૂઆત ક્યારથી કરવી ને એની ચિંતા છે, કારણ કે સતત વરસાદ ખાબકી રહ્યો છે, વરસી નથી રહ્યો. આપ તમામ લોકો જાણો છો, હવામાન વિભાગ હોય કે અંબાલાલભાઈ પટેલ, તમામે જે આગાહી કરી હતી એ જ પ્રકારે અચાનક વરસાદ ખાબકે છે. એકાદ કલાક પૂરતો ખાબકે છે, 2-3, 3.5 ઇંચ વરસાદ ખાબકી જાય છે. અને એટલે જ નવરાત્રિના આયોજનને લઈને યુવતીઓમાં ચિંતા છે, તો ખેડૂતોને પણ ચિંતા છે, કારણ કે ખેડૂતોને પિયતના પાણીની જરૂરિયાત ચોક્કસથી છે. પણ અચાનક જે પ્રકારનો વરસાદ ખાબકે છે તે નુકસાન કરે છે. રાજ્યમાં 131% વરસાદ આ ચોમાસામાં વરસી ચૂક્યો છે. છેલ્લા 30 વર્ષની જે સરેરાશ વરસાદ હોય, વરસાદી જે સરેરાશ હોય એના પરિપ્રેક્ષમાં 131% વરસાદ ખાબક્યો છે. ને હજુ ચોમાસું પૂરું નથી થયું. આપણને લાગતું હતું ચોમાસું પૂરું થયું, ત્યાં તો ચોમાસું રિવર્સ ગેરમાં છે. અને આજની જ વાત કરી લઈએ તો આજે રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. નર્મદાના સાગબારા તાલુકામાં 3.82 ઇંચ વરસાદ ખાબક્યો, રાજકોટના ધોરાજીમાં 3.43 ઇંચ, જુનાગઢ તાલુકામાં 3.19 ઇંચ, જુનાગઢ શહેર આજુબાજુ ગિરનાર સહિત 3.19 ઇંચ, માણાવદરમાં 2.68 ઇંચ, બનાસકાંઠામાં 2.68 ઇંચ, વડાલીમાં 2.64 ઇંચ, ચુડામાં 2.44 ઇંચ, ઉપલેટામાં 2.40 ઇંચ, ઉમરપાડામાં 2 ઇંચ, ખેડામાં લગભગ 2 ઇંચ, નડિયાદમાં લગભગ 2 ઇંચ, વંથલીમાં 2 ઇંચની આસપાસનો, પારડીની અંદર 0.25 ઇંચ, દસકોઈ અમદાવાદમાં તો મોડી સાંજે પણ વરસાદ વરસ્યો એવા સમાચાર મળતા રહ્યા, દ્રશ્યો પણ આવતા રહ્યા, 1.69 ઇંચ, મહેસાણાના સતલાસણામાં 1.65 ઇંચ, વલસાડમાં 1.65 ઇંચ, જૂનાગઢના મેંદરડામાં 1.61 ઇંચ, મહેમદાબાદમાં 1.50 એટલે 1.5 ઇંચ, ખેડાના માતરમાં 1.5 ઇંચ, બનાસકાંઠાના અમીરગઢમાં 1.42 ઇંચ, જસદણની અંદર 1.42, વડિયાની અંદર 1.38, લીંબડી અને વઢવાણમાં પણ 1.38 ને 1.22 ઇંચ વરસાદ ખાબક્યો છે. અને આ વરસાદ થોડાક સમયની અંદર ખાબકી જાય છે. અને હજુ આવતીકાલની આગાહીની વાત કરીએ તો આવતીકાલે રાજ્યભરના અલગ અલગ વિસ્તારોની અંદર ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આશંકા છે. છૂટાછવાયા સ્થળે અમરેલી હોય, ગીર સોમનાથ હોય, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી છે. એટલે કે આવતીકાલે પણ વરસાદી માહોલ રહેશે. ચોમાસું વિદાય લઈ રહ્યું છે એવું આપણને લાગતું હતું, પણ જે પ્રકારની આગાહી થતી હતી ઠીક એ જ પ્રકારની સ્થિતિ બની રહી છે. અને કહેવાય છે હજુ પણ આવનારા 10-15 દિવસ આ જ પ્રકારે રહેશે. એક્ઝેક્ટલી કેટલો વરસાદ કેવી રીતે પડશે એની તો ચર્ચા કરીશું, પણ આજની વાત કરી લઈએ તો 3 દ્રશ્યો જોજો. 3 જિલ્લાની અંદર વરસાદ અચાનક ખાબક્યો છે. બનાસકાંઠા, રાજકોટ અને જુનાગઢ, આ 3 એવા જિલ્લાના કેટલાક એવા પોકેટ છે જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. શરૂઆત બનાસકાંઠાથી કરી લઈએ તો બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસથી ખાસ કરી અંબાજીની આસપાસના વિસ્તારની અંદર રીતસર વરસાદ ખાબકી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે અચાનક વરસાદ ખાબકે છે. દાંતા તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. દાંતા નગર તાલુકાના સનાલી, મંડાલી, સોઢાળી, હળાદ, જેતપુર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. અમીરગઢ તાલુકામાં પણ આ જ પ્રકારનો માહોલ રહ્યો. અને એના જ કારણે આપ જોઈ શકો છો જ્યાં જોઈએ ત્યાં જળ જોવા મળ્યું. આજે જોકે પાણી દિવસનું હતું, હવે એ ચોક્કસથી ઉતરી ચૂક્યું છે. પરંતુ કેવી સ્થિતિ સર્જાય છે, ચોમાસું ગયા પછી પણ ભાદરવો ચાલી રહ્યો છે અને મધ ભાદરવાએ કેવી સ્થિતિ છે એ આપ સમજી શકો છો. નદી નાળા હજુ પણ છલકાયેલા જોવા મળે છે. અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને જબરદસ્ત સમસ્યા થાય છે. આપ જોઈ શકો છો જીવના જોખમે આપ કેવી રીતે નદી નાળા પસાર થાય છે. ગઈકાલ રાતના પણ દ્રશ્યો છે. મારી ટીમને કહીએ તો ભાવનગરમાં કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. નદીની અંદર અચાનક પાણી છોડવું પડ્યું અને યાત્રીઓ જે ફસાયા હતા બસની અંદર, લક્ઝરી બસમાં, એમનું રેસ્ક્યુ કેવી રીતે કરવામાં આવ્યું હતું. કાલે મોડી રાત સુધી 8 કલાક સુધી રેસ્ક્યુ થયેલું. અને કાલના એ રેસ્ક્યુની અંદર 28 યાત્રી અને એક, આપ જોઈ શકો છો કાલ રાતના દ્રશ્યો, અને એક ડ્રાઈવર મળીને 29 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. 7 થી 8 કલાક થયેલા પાણી ઉતરતા આ સ્થિતિ સર્જાય છે. અચાનક પાણી આવી જાય છે, અચાનક વરસાદ ખાબકી જાય છે. ત્યારે હવે રાજકોટ જિલ્લાની વાત કરી લઉં
તો રાજકોટ જિલ્લાની અંદર ધોરાજીમાં આજે ભયંકર વરસાદ જોવા મળ્યો. ભયંકર શબ્દ વાપરું છું કારણ કે સામાન્ય કરતાં પણ વધુ નહીં, અતિ વધુ વરસાદ જોવા મળ્યો. 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોરાજીમાં સવારથી જ વરસાદી માહોલ ચોક્કસથી હતો, પરંતુ બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. શાક માર્કેટ રોડ, 3 દરવાજા સહિતના વિસ્તારો જળમગ્ન થયા. 2 થી 3 ફૂટ સુધીના અહીંયા રોડ ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા. ધોરાજી પાસેથી પસાર થતી સફુરા નદી 2 કાંઠે હતી. કોઝવે બંધ થયા. પંચનાથ મહાદેવ મંદિરને જોડતો રસ્તો બંધ થયો. ફૂલઝર નદીમાં ઘોડાપૂર આવ્યા છે. નાની પરબડી પાસેનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો. ધોરાજી જેવી સ્થિતિ ઉપલેટાની પણ હતી. 3.25 ઇંચ અહીંયા વરસાદ ખાબક્યો છે અને ઉપલેટા શહેર ઉપરાંત તાલુકાના ખાખી, જાડિયા, વડાલા, સવંતરા, ડુંડિયાળી, ચીખલિયા સહિતના ગામોમાં આ જ પ્રકારે જળભરાવ જોવા મળ્યો. તાલુકાનું તલંગાણા ગામ અને ત્યાં નદીમાં પૂર આવ્યું અને તલંગાણા આપણે જાણીએ છીએ ચોમાસાના દિવસોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી. અને રાતપુરના જેતપુરની વાત કરીએ તો જેતપુરમાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો. અકાળા ચોકી, પીપળવા, જતલસર, મોટા ગુંડા સહિતના તમામ ઠેકાણે આ પ્રકારની સ્થિતિ હતી. જેતપુર સહિતનો જૂનાગઢ રોડ, એમજી રોડ, દેસાઈવાડી, ચાંદની ચોક તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા. નદીમાંથી ભાદર 1 ડેમમાં ફરીથી ઓવરફ્લો થયો. ડેમમાં 6,400 ક્યુસેક પાણીની આવક છે. ભાદર ડેમ 1ના 7 દરવાજા 2 ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડાયું હતું. નીચાણવાળા ગામોને ચોક્કસથી એલર્ટ કરાયા છે. હવે વાત જૂનાગઢની કરી લઈએ. જૂનાગઢમાં આજે 1 કલાક માટે જે સ્થિતિ સર્જાઈને એને ગયા વર્ષની તબાહીના દ્રશ્યો યાદ કરાવી દીધા. અચાનક જૂનાગઢના ગિરનાર પર ધોધમાર વરસાદ ખાબક્યો. આબ ફાટ્યું હોય ને એવી સ્થિતિ સર્જાઈ અને પગથિયા આખા પાણીમાં ગરકાવ થઈ ગયા. આપણે ગિરનારથી ઉતરતા હોઈએ તળેટી સુધીના દામોદર કુંડ સુધીના પાણી પહોંચ્યા. દામોદર કુંડથી પાણીનો ધસમસતો પ્રવાહ ગિરનાર પરના વરસાદે જૂનાગઢ શહેરની અંદર પણ પાણી પહોંચ્યા. માગનાથ રોડ પરના બજારમાં વરસાદી પાણી દુકાનોમાં ઘૂસ્યા. વેપારીઓ, ગ્રાહકો હેરાન થયા. જૂનાગઢ શહેરની આસપાસના લોકો જ્યાં ખરીદી માટે આવે છે એ બજારની અંદર પણ લોકોનો સ્વાભાવિક રીતે જ આક્રોશ હતો, કારણ કે હાલ ત્યાં કામ ચાલી રહ્યું છે. જોકે મ્યુનિસિપલ કમિશનરનો એમને સ્પષ્ટતા પણ કરી છે કે કોઈ પણ પ્રકારનું જાજુ જાનમાલનું નુકસાન નથી થયું. એમને એ પણ સ્પષ્ટતા કરી છે કે જૂનાગઢ શહેરમાં વરસાદ ઓછો ખાબક્યો હતો. જે વરસાદ ખાબક્યો હતો એ ગિરનાર પર ખાબક્યો હતો, પરંતુ કુદરતે બચાવી લીધા, કારણ કે વરસાદ ત્યારબાદ રોકાઈ ગયો. સ્થિતિ સામાન્ય થઈ છે. નહીંતર ગયા વર્ષની સ્થિતિ આપ તમામને યાદ હશે. ઠીક એ જ પ્રકારે સાંજના સમયે આ વખતે વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢની સ્થિતિ જે થઈ અને હવે શું થવાનું છે, આ બંને મુદ્દે ચર્ચા કરીશું. અંબાલાલભાઈ પટેલ, હવામાન નિષ્ણાત, અને ગિરીશભાઈ કોટેચા, પૂર્વ ડેપ્યુટી મેયર છે જૂનાગઢથી. અંબાલાલ કાકા, આપની પાસે આવ્યું એ પહેલાં ગિરીશભાઈ સાથે વાત કરી લો. ગિરીશભાઈ, એકદમ પ્રમાણિકતાથી કહું તો 4 થી 5 જે દ્રશ્યો આવ્યા ને, એક્ઝેક્ટ ગયું વર્ષ યાદ આવી ગયું અને ગયા વર્ષે 4 થી 5 તમારો સંપર્ક કરેલો અને એ સ્થિતિ દેખાવા લાગી. એક્ઝેક્ટ સ્થિતિ કેમ આવી સર્જાઈ? અને ગિરનારનું પાણી તો દર વર્ષે આવતું હશે, છેલ્લા 2 વર્ષથી આ પ્રકારની સ્થિતિ કેમ સર્જાય છે? હા સર, સાહેબ આની પહેલા પણ જ્યારે વરસાદ પડ્યો ને ત્યારે સાહેબ લગભગ 1 કલાકમાં 25 ઇંચ વરસાદ પડી ગયો હતો અને આ ફાઈટું હોય ને એવી પોઝિશન હતી. હું પણ જ્યારે ગિરનારથી નીચે ઉતરો અને જે પછી હાલત થઈ અને આપણે મજેડી દરવાજા પાસે એ બસમાં લગભગ 50 જણા હલવાઈ ગયા હતા. આ વખતે સાહેબ આજનો જે વરસાદ થયો ને એવો જો 3-4 કલાક વરસાદ પડ્યો હોય ને તો ધ્યાન પડતું બંધ થઈ જાય. કુદરતની મહેરબાની ગણો, 1-1.5 કલાકની અંદર ગિરનારની અંદર લગભગ 4 ઇંચ વરસાદ પડી ગયો અને પાણીનું વેગ સીડી ઉપર જાણે કે મેં કોઈ આમ દરિયામાંથી પાણી આવતું હોય એવી પોઝિશન થઈ હતી. પણ પૂરી જાગૃતતા હતી સર. આ વખતે પહેલાં અમે જેટલા પણ વોકળા નાળા હતા ને, અને ખાસ કરીને જે તમે કમિશનરનું કીધું, હું કમિશનરનો પણ ખૂબ આભાર માનું કે પહેલી વાર સાહેબ ઓમ પ્રકાશ જ્યારે અમારા કમિશનર તરીકે આવ્યા એને શરૂઆતથી ને, જો આની પહેલાં પણ સાહેબ થોડાક દિવસ પહેલાં જૂનાગઢમાં અત્યારે લગભગ 140% વરસાદ ગયો ને એવો થઈ ગયો. આજનો આ બધો વરસાદ વધારાનો છે, પણ અમે પહેલેથી ને જ જાગૃત. હવે તો અત્યારે 2-3 મહિનાથી કમિશનર સાહેબ જ ચલાવે છે, પણ ટોટલ ટીમને લઈને પૂરી જાગૃતતાથી ને હું આજ સતત 1-1.5 કલાક કમિશનરના ટચમાં હતો. એસપી સાહેબ, કલેક્ટર સાહેબ અને તમારા રિપોર્ટર પ્રતિકભાઈ પણ ત્યાં જ હતા. ત્યારે પણ મેં કમિશનર હારે વાત કરી. ટૂંકમાં સાહેબ એક વાત કીધું તમે કે વરસાદનું પાણી ગિરનાર ઉપર જે આવે જ ને, એની એવડો મોટો પર્વત હોય, ઉપરથી પાણી હળહળાટ નીચે ઉતરતું હોય
અને એક જિલ્લામાં નહીં સાહેબ, અમારે આટલા ટોટલ 32 કિલોમીટર એરિયામાં ગિરનારનું પાણી ફરી વળે. પર્વત ઉપરથી પાણી પોતાની જગ્યા કરી હસનાપુરમાં આવે, સુદર્શન તળાવમાં આવે, આનંદપુર ડેમમાં આવી જાય, કાળવા નદીમાં આવે, દામુકુંડમાં આવે. એટલે પાણીનો એટલો ફોર્સ હોય ત્યારે હું ઘણાને એમ પણ કહું કે વરસાદ એટલો પડતો હોય, તમને ખબર છે કે તમારું સ્કૂટર અડધું ડૂબી જાય તો હું કામ નાખો? હવે અત્યારે મજા શું આવે છે, વરસાદ આવે ને એટલે માણસો સ્કૂટર લઈને ભવનાથ તરફ ભાગે અને પછી સ્કૂટરની કિક મારે પણ બંધ જ પડી જાય. ગાડીનું તમારું એક વ્હીલ ડૂબી જતું હોય તો ત્યારે તમારે અડધી કલાક પૂરતી શાંતિ રાખવી જોઈએ. જોકે આજે સાહેબ કોઈ પણ નુકસાની નથી થઈ. દામુકુંડ પાસે 1 કલાક પાણી ભરાણું હતું, લગભગ તમે સમજો ને ગોઠણ સુધી. ઇવન અમારા રિસોર્ટ સુધી પણ પાણી ગોઠણ સુધીના ભરાણા હતા, પણ એ વધીને કલાકમાં પાણી નીકળી જાય છે. એટલે કુદરતી ઓલે વખતે તો સાહેબ જે રીતે પાણી પડ્યું અને રાયજી બાગની અંદર પાણી જે ગરી ગયું ને, આ વખતે જો ઓમ વરસાદ અમારો 120%, 30% ઉપર થઈ ગયો તો ક્યાંયથી ફરિયાદ નથી આવતી. જે તમે માગનાથ રોડની વાત કરી ને સાહેબ, એક ગલી અમારું ગામમાં સાહેબ બધા રોડ હાવ નાના ગલી, અમે માગનાથ રોડ આખી બજાર છે એમાં સાહેબ હામાં સ્કૂટર લઈને તમે 2 જણા આવો ને તોય ન હાલે. હવે ત્યાં અત્યારે ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે, પાણીની પાઇપલાઇનનું કામ ચાલુ છે. કારણ કે જ્યાં ભૂગર્ભ ગટર થઈને સાહેબ 350 કરોડ પહેલા ફેઝમાં સરકારે, 350 કરોડ બીજા જોડાણના દીધા. હવે સાહેબ આ બધા કામ જમીનની અંદરના છે, 10 ફૂટ અંદર પાઇપ નાખવો પડે. ઇવન અમારા એરિયામાં સાહેબ ટોરેન્ટોની લાઈન પણ નહીં આવે. જ્યાં તમારે ફાયર ન આવી શકતું હોય અને આ નાની ગલીઓમાં કામ કરવાને, હવે તમે નો જેસીબી લઈને જઈ શકો, એ મેન્યુઅલી બધા કામ કરવા પડતા હોય. અને ત્યાં માગનાથ રોડ ઉપર પણ વેપારીને અંદર 2-3 એપાર્ટમેન્ટમાં પણ પાણી ઘરી ગયા. ઘણા સાહેબ વસ્તુ એવી પણ બની છે કે ત્યાં માની લો કે અમુક પાર્કિંગની જગ્યામાં પણ તમે બોર્ડ પાણી રોકાણું છે અને ગટરનું કામ ચાલુ છે ને, એ રાજા રજવાડા વખતની ગટર હતી. મેં એ સમયે પણ કમિશનરનું ધ્યાન દોર્યું હતું કે સાહેબ આપણે હમણાં આ કામ નહોતું પાડવું. દિવાળી અને ચોમાસું વયું જાય અને ખાસ કરી નોરતા, તો કે કમિશનર સાહેબે એવું કીધું કે હું વધીને ગિરીશભાઈ વરસાદ રહી જાય ને તો આ ગટરનું પણ ફિટિંગ થઈ જાય, પાણીની પાઇપલાઇન, અને એની પાછળ 70 લાખ રૂપિયાને રોડ પણ મંજૂર થયેલો છે, સિમેન્ટ. પણ એ તરત રોડ પણ થઈ જાય. પણ હવે સાહેબ આ વખતે જોવું ને તમે, કઈ આપણે ધાર્યું ન હોય એવી રીતે વરસાદ પડી જાય. આ ગ્લોબલ વોર્મિંગ કુદરત ચેતવતો હોય ને એવું લાગે છે કે આપણે કલ્પના થોડી સાહેબ એવી કરી હોય કે 1 કલાકમાં. અને ગિરનારની તો તમે હાલત જો, તમે સીડી ઉપર માણસો જે ઉતરતા હતા ને, એટલે આવું હતું સર. જી ગિરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર એ હકીકત છે કે ગયા ચોમાસામાં જે સ્થિતિ સર્જાઈ હતી તેના બાદ કોર્પોરેશન ચોક્કસથી પ્રશાસન જે છે તે સતર્ક થયું છે. અને ખાસ કરીને કમિશનર બદલાયા બાદ ઓમ પ્રકાશ બસરા કમિશનર બન્યા અને એમને પ્રયાસ કર્યો છે. સમય ચોક્કસથી ઓછો મળ્યો છે, પણ પ્રયાસ કર્યો હશે કે જે વોકળાનો જે ઇસ્યુ છે એને સત્વરે સોલ્વ કરવામાં આવે. જોકે આજે તેઓ પણ એ જ પ્રકારે ફિલ્ડમાં ઉતરેલા અને એબીપી અસ્મિતા સંવાદદાતાએ વાત પણ કરેલી. તેમને એ ટાઈમે શું કહ્યું હતું એ સાંભળી લઈએ. ગિરનાર ઉપર છેલ્લા 4 કલાકમાં 4 ઇંચ જેવું વરસાદ થયું છે, 100 mm વરસાદ થઈ છે. સિટીમાં 1 ઇંચ જેવું વરસાદ થયું છે. તો સિટીમાં સ્થિતિ એકદમ નોર્મલ છે. 4 કલાક જે 100 mm સુધી વરસાદ થયું છે, આને કારણે સોનરખ રિવર અને દામોદર કુંડમાં ખૂબ સરસ સારી માત્રામાં પાણી આવ્યું છે. એક વખત પાણી રોડ સુધી આવી ગયું હતું, પરંતુ અત્યાર સુધીમાં કોઈને જાનમાલના હાનિ થઈ હોય એવા કોઈ સમાચાર નથી. સ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે. તંત્ર ઊભા પગે તમામ સ્થિતિ ઉપર મોનિટરિંગ કરે છે. અમારી રેસ્ક્યુ ટીમ, અમારી મોનિટરિંગ ટીમ, સર્વેલન્સ ટીમ તમામ સ્થિતિ ઉપર, પેટર્ન ઉપર નજર રાખેલી છે. અમે આજે રાત્રે પણ કદાચ વધારાનો વરસાદ આવે તો પણ અમે સારી રીતે સજ્જ છીએ અને તંત્ર દરેક સ્થિતિ માટે, SDRF પણ આપણે અહીંયા અવેલેબલ છે. તો કોઈ પણ પ્રકારની સ્થિતિ સર્જાશે તો આપણે આના ઉપર હેન્ડલ કરી શકીએ. માનવ જાનહાનિની વાત કોઈ પણ પ્રકારની. આશા રાખું જૂનાગઢની જેમ તમામ ઠેકાણે પ્રશાસન સતર્ક રહે, કારણ કે આ વખતનું ચોમાસું અને ચોમાસાનું ચિત્ર કંઈક વિચિત્ર છે અને રિવર્સ ગિયરમાં ચોમાસું ચાલી રહ્યું છે. હજુ પણ આશંકા છે અને હમણાં જ બ્રેકિંગ ન્યૂઝ ચાલતા હતા, જે 3 કલાકની આગાહી આવતી હોય છે એની અંદર રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ ખાબકી શકે છે. મારી ટીમને કહીશ કે જે બ્રેકિંગ આવ્યા હતા એ પણ દર્શકોને જણાવીશું. સમાચાર આવ્યા છે કે વરસાદ વધુ ખાબકી શકે છે. આ સમાચાર થોડાક સમય પહેલાં આવ્યા છે. 3 કલાકમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે અને આપણે તમામ લોકો જાણીએ છીએ
ભારે પવન સાથે વરસાદની અમદાવાદમાં પણ આગાહી છે અને સ્વાભાવિક રીતે જ જ્યારે એ પ્રકારે વરસાદ ખાબકતો હોય, ચિંતા હોય છે. મહેસાણા, બનાસકાંઠા એટલે કે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં આ આગાહી છે. ખેર પાટણની અંદર, સાબરકાંઠા એટલે કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ પ્રકારે જે હવામાન વિભાગ 3-3 કલાકની જે આગાહી કરતું હોય છે એની અંદર આ આશંકા વ્યક્ત કરાઈ છે અને સતર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. ખેર અંબાલાલભાઈ પટેલ શું કહી રહ્યા છે જાણી લઈશું. અંબાલાલભાઈ, આપને જોડેલા 1-2 દિવસ પહેલાં ત્યારે તમે કહેલું અને ખરેખર એવું જ થઈ રહ્યું છે. વરસાદ 3-3, 4-4 ઇંચ પડે છે. આવનારા દિવસોમાં હવે વરસાદ કેવો હશે? નવરાત્રિ 3 તારીખથી શરૂ થશે ત્યારે વરસાદ કેવો હશે અને ક્યાં હશે? રોનકભાઈ, આ વરસાદની જે સિસ્ટમ છે અત્યારે હાલમાં એ ધીરે ધીરે આ વરસાદની સિસ્ટમનો જે વરસાદ ઓછો થતો જશે. તારીખ 28માં કેટલાક ભાગમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થશે. ખંભાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગર, સાવરકુંડલા, ગારિયાધાર અને સોરઠ આ ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. હાલારના કેટલાક ભાગમાં થોડો વરસાદ ઓછો વરસાદ થવાની શક્યતા રહે છે અને ઉત્તર સૌરાષ્ટ્રમાં રાજકોટ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ વધુ વરસાદ જે છે એ સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં, અલગ અલગ ભાગોમાં અણધારો થવાની શક્યતા રહે છે. એટલે કયા ભાગમાં ક્યાં વરસાદ થઈ શકે તે કહેવું કઠિન છે. પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે અને ત્યારબાદ જે પંચમહાલ, દાહોદ, લીમખેડા એ ભાગોમાં પણ કંઈક વરસાદ થશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. પરંતુ હવે જે વરસાદ થશે એ ભિન્ન ભાગોમાં થશે અને અણધારો એકાએક મોટા ઝાપટા પડી જશે. એટલે હવે ધીરે ધીરે 28, 29 તારીખ પછી તડકો પડવાની શક્યતા છે. 30મી તારીખ સુધીમાં તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા છે અને રોનકભાઈ લગભગ 28, 29, 30માંથી જાણે ઉનાળો હોય એવો તડકો આવી જશે અને આ તડકો લગભગ નવરાત્રિના ભાગોમાં પણ રહેશે. એટલે હસ્ત નક્ષત્ર જે છે એ હવે એમાં ગાજવીજ હોય છે. આપણું પરંપરાગત જ્ઞાન હોય છે કે હસ્ત નક્ષત્ર એટલે ભારે ગાજવીજ સાથે થાય. હવે આમાં કયા વૈજ્ઞાનિક ધોરણો છે પરંપરાગત જ્ઞાનમાં એ તો હવામાન તજજ્ઞો કે વૈજ્ઞાનિકો શોધે, પણ આ એક આ વિધિ વિધાન છે કે આમાં ગાજવીજ થાય દર વખતે અને હસ્ત નક્ષત્ર વરસે એટલે આવતું ચોમાસું સારું જાય. આવા આ કથનો છે અને પરંપરાગત વિજ્ઞાનના આ કથનો સાચા પડતા હોય એવું જણાય છે. પછી નવરાત્રિમાં લગભગ ઉનાળાની ગરમી જેવીમાં નવરાત્રિ આવશે. રાતે ઠંડક હોય છે અને ગરમી વચ્ચે લોકલ સિસ્ટમ ડેવલપ થતાં નવરાત્રિમાં હસ્ત નક્ષત્રમાં 5મી લગભગ ઓક્ટોબર સુધીમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને દરિયા કિનારના ભાગોમાં અને અન્ય ભાગોમાં સ્થાનિક સિસ્ટમોના કારણે વરસાદ થશે. આ ઉપરાંત ચિત્રા નક્ષત્રમાં પણ 10 થી 12માં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ ગરમી પડે એટલે સિસ્ટમ બને એટલે વરસાદ થાય. શરદ પૂનમના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે. એટલે ભિન્ન ભાગોમાં હવે આકરી ગરમી પડશે અને આકરી ગરમી વચ્ચે નવરાત્રિ અને શરદ પૂર્ણિમાની આસપાસના ભાગોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. જી રોનકભાઈ. અંબાલાલભાઈ, તમામ લોકો આ જ પૂછે છે અને એ જ પૂછે છે કે અંબાલાલભાઈને સ્પષ્ટ પૂછી લેજો કે નવરાત્રિમાં 9 દિવસની નવરાત્રિ છે, 3 તારીખથી શરૂ થાય છે. કયા દિવસ એવા હશે કે જેમાં વરસાદ પડવાની વધુ આશંકા હશે? હવે ગરમી શરૂ થશે એટલે નવરાત્રિના જે ભાગોમાં છે એમાં આકાશ સ્વચ્છ હશે અને ગરમી વચ્ચે જે હસ્ત નક્ષત્ર છે એટલે નવરાત્રિની શરૂઆતમાં 5મી ઓક્ટોબર સુધીમાં એકાદ કોઈ સિસ્ટમ બને અને વરસાદ થવાની શક્યતા રહેશે. બીજું તારીખ 9 થી 12માં ચિત્રા નક્ષત્રની પહેલાં અને ચિત્રા નક્ષત્રની પછી ગરમીની સિસ્ટમના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ જે આઠમ પછી અને શરૂઆતમાં
ક્યાંક ક્યાંક વરસાદ થઈ શકે, પરંતુ આ વરસાદ જે છે હાલના વરસાદ જેવો એ દરરોજ નહીં પડે. જી રોનકભાઈ. એનો મતલબ અમલાભાઈ એવું કહી શકાય કે 3, 4 અને 5 એટલે પહેલી, બીજી ને ત્રીજી નવરાત્રિ અને છેલ્લી 2 નવરાત્રિ, આઠમ અને નોમ, એટલે 9 દિવસ પૈકીના 5 દિવસ ક્યાંક ક્યાંક વરસાદી માહોલ રહેશે. ગરમીના કારણે લોકલ સિસ્ટમ બંધ છે અને જેના કારણે આ વરસાદ રહી શકે છે. જો કોઈ ભાગમાં ગરમીના કારણે એકાએક ભારે ઝાપટું પણ વરસાદનું પડી શકે, પણ વરસાદનું જોર જે અત્યારે હાલ છે એવું કદાચ સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં 1 ઇંચ કે 1.5 ઇંચ જેવો વરસાદ કે ક્યારેક વધારે વરસાદ રહી શકે. બાકી નવરાત્રિમાં વરસાદ છે એ બપોર પછી થતો હોય છે, એટલે આ વરસાદ એ ભિન્ન ભિન્ન ભાગોમાં પડવાની શક્યતા રહે છે.